દેશમાં સામાન્ય માણસની આવક વધે, લોકોની કમાણી વધે અને સરકારની ટેક્સ આવકમાં વધારો થાય તો તેને અર્થતંત્રની મજબૂતીનો મહત્વનો સંકેત માનવામાં આવે છે। હાલ સામે આવેલા ડાયરેક્ટ ટેક્સના આંકડા પણ કંઈક આવું જ ચિત્ર રજૂ કરી રહ્યા છે। વર્તમાન નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 10 ઓગસ્ટ 2026 સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23.9% વધી 8.11 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે। ખાસ વાત એ છે કે છેલ્લા 4 વર્ષમાં આ સૌથી મોટી વૃદ્ધિ છે। અગાઉ નવેમ્બર 2022માં 25.71%ની વૃદ્ધિ નોંધાઈ હતી। જો ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની વાત કરીએ તો તે 19.75% વધી 9.55 લાખ કરોડ રૂપિયા થયું છે। આ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે 1.43 લાખ કરોડ રૂપિયાનું રિફંડ પણ જાહેર કર્યું છે। હવે ટેક્સ કલેક્શનના અલગ અલગ આંકડા પર નજર કરીએ તો કોર્પોરેટ ટેક્સથી થતી આવક 2.26 લાખ કરોડથી વધી 2.70 લાખ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે નોન કોર્પોરેટ ટેક્સ કલેક્શન 4.11 લાખ કરોડથી વધી 5.07 લાખ કરોડ રૂપિયા થયો છે। શેરબજારમાં વધતી ખરીદી, રોકાણકારોની વધતી ભાગીદારીની અસર પણ ટેક્સ કલેક્શનમાં જોવા મળી છે। સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન્સ ટેક્સ એટલે કે STT થી મળતું નેટ કલેક્શન 22,354 કરોડ રૂપિયાથી વધી 33,823 કરોડ રૂપિયા થયું છે। પણ આ આખા આંકડામાં જો સૌથી રસપ્રદ વાત છે દેશમાં 1 કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા। ઇન્કમ ટેક્સના આંકડા અનુસાર દેશમાં 1 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ધરાવતા લોકોની સંખ્યા 5.35 લાખથી પણ વધારે થઈ છે। માત્ર એક વર્ષમાં આ કેટેગરીમાં લગભગ 64,000 લોકોનો વધારો થયો છે, એટલે કે 13.63% લોકોની વૃદ્ધિ। અને હવે આનાથી પણ મોટો આંકડો 100 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી છે। અગાઉ આવા લોકોની સંખ્યા 415 હતી, જે હવે વધીને 576 થઈ ગઈ છે, એટલે કે લગભગ 39% જેટલો વધારો। સવાલ એ છે કે દેશમાં આટલા મોટા પ્રમાણમાં આવક ધરાવતા લોકો કેમ વધી રહ્યા છે? તો તેની પાછળ માત્ર પગાર વધવાનું કારણ નથી। ભારતની બદલાતી અર્થવ્યવસ્થા, નવી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, IT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ બિઝનેસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો મહત્વની ભૂમિકા ભજવે છે। ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ESOP એટલે કે એમ્પ્લોય સ્ટોક ઓનરશિપ પ્લાન આ મુદ્દાએ ઘણા કર્મચારીઓ માટે કમાણીના નવા રસ્તાઓ ખોલ્યા છે। કંપની સફળ થાય, તેનું વેલ્યુએશન વધે અને અથવા કંપની શેરબજારમાં લિસ્ટ થાય તો કર્મચારીઓને મળેલા શેરની કિંમત પણ વધી શકે છે। પરિણામ, તેમની આવક માત્ર પગાર પૂરતી નથી રહેતી, પણ શેરમાંથી મળતા કેપિટલ ગેઇનથી પણ તેમની સંપત્તિમાં વધારો થાય છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન 20 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થઈ હોવાનું જણાવાયું છે। તેનો ફાયદો માત્ર ફાઉન્ડર્સને નહીં પણ શરૂઆતના તબક્કામાં જોડાયેલા કર્મચારીઓને પણ થયો છે। બીજી બાજુ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર પણ કરોડપતિઓની સંખ્યા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। બ્રોકિંગ, વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્રના વિસ્તરણથી અહીં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓની આવકમાં પણ વધારો થયો છે। બોનસ અને ઇન્સેન્ટિવ્સ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે। રિયલ એસ્ટેટમાં પણ પ્રીમિયમ અને લક્ઝરી પ્રોપર્ટીની વધતી માંગથી ડેવલપર્સ, બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ ઉપરાંત આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર કંપનીઓ અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સનો ફાયદો થઈ રહ્યો છે। એટલે કે આજે 1 કરોડ રૂપિયાથી વધુની આવક એટલે માત્ર એક વ્યક્તિનો મોટો પગાર નહીં, પણ બિઝનેસ ઇન્કમ, બોનસ, શેર બજારમાંથી મળતો કેપિટલ ગેઇન, રોકાણની આવક અને પ્રોપર્ટીમાંથી થતી કમાણી પણ સામેલ છે। આ બદલાવનો બીજો મહત્વનો સંકેત ITR ફાઇલિંગના આંકડાઓમાં પણ જોવા મળે છે। નાણાકીય વર્ષ 2022માં લગભગ 6.9 કરોડ ITR ફાઇલ થયા હતા, જે 2025માં ફાઇનાન્શિયલ યરમાં આ સંખ્યા વધી 9.2 કરોડ થઈ છે। એટલે કે આખી તસવીરની વાત કરીએ તો ભારતમાં માત્ર ટેક્સ ભરનારાઓની સંખ્યા જ નથી વધી રહી, પણ વધુ લોકો પોતાની આવકને ઔપચારિક અર્થતંત્રમાં પણ રિપોર્ટ કરી રહ્યા છે। નવી કંપનીઓ અને નવા વ્યવસાયના અવસર વધી રહ્યા છે, શેરબજારમાં ભાગીદારી વધી રહી છે અને ટેકનોલોજીના આધારિત કમાણીના નવા રસ્તાઓ પણ ઊભા થઈ રહ્યા છે।
આ આંકડાઓને સીધા દરેક ભારતીયની આવક વધી રહી છે એવો અર્થ આપવો યોગ્ય નહીં હોય, પણ એક વાત ચોક્કસ છે કે ભારતના અર્થતંત્રમાં ઊંચી આવક ધરાવતા લોકોનો વર્ગ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને સરકારના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં તેનો પડઘો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આવક વધે, ટેક્સ પેયર્સ વધે અને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે તો ભારતની બદલાતી આર્થિક તસવીરનો આ એક મહત્વપૂર્ણ સંકેત જરૂર કહી શકાય. તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.